વડોદરા ગ્રામ્યમાંથી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે। વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગ્રામ પંચાયતના ઉચ્ચ પદાધિકારીઓ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સામે ટકાવારીના સીધા આરોપો લગાવી રહ્યા છે। ગ્રામ પંચાયતના જ સભ્યે વાઘોડિયા ટીડીઓને લેખિતમાં અરજી કરીને પદાધિકારીઓ પર વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સ રૂપિયા લેવાના અને ભ્રષ્ટાચારના ગોટાળા કરવાના આક્ષેપો લગાવ્યા છે। આ વચ્ચે સૌથી ચોંકાવનારી વાત એ છે કે સરપંચ કમલેશ વસાવાએ અધિકારીઓની તપાસથી બચવા માટે પોતે ગાંડો બની જવાના નાટકનું આયોજન કર્યું, જેનો ઓડિયો અને વિડીયો બંને વાયરલ થયા છે। વિડીયોમાં સરપંચ ગામમાં બુદ્ધિભ્રષ્ટ થવાનો ડ્રામો કરતો જોવા મળે છે, જ્યારે ઓડિયોમાં તે પોતાના મિત્ર સાથે આ નાટક અંગે ચર્ચા કરતો સંભળાય છે। હાલ ટીડીઓ દ્વારા તપાસ શરૂ થઈ છે અને રસુલાબાદ ગામમાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। સાહેબ અમે તપાસ માંગી છે તો આની અંદર સાહેબ ભ્રષ્ટાચાર થયો છે, અમારા પર ઓડિયો આવ્યો, એના અંદર સંદર્ભમાં અમે સાહેબને રજૂઆત કરી હતી, સાહેબ આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કોન્ટ્રાક્ટરો કનેથી પૈસા લાવ્યા એને અમે કોઈ સભ્ય જાણતા નથી। અમે જાણતા ઓડિયો જોયો એટલે અમે રજૂઆત કરી સાહેબને। કયા કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લાયા છે? કોન્ટ્રાક્ટર અંદર વડિયામાં તો મનીષભાઈનું નામ આવે છે કે મનીષભાઈ કનેથી અમે આટલા લાયા છે, એ જાતે જ કહે છે મારી પાસેથી આટલા લઈ ગયા છે, આટલા આ લઈ ગયા છે, ડેપ્યુટી લઈ ગયા છે, સરપંચ લઈ ગયા છે। કોણ સરપંચ છે? કોણ સરપંચ કમલેશભાઈ અંબાલાલભાઈ વસાવા છે અને ડેપ્યુટી મિતેશભાઈ જાદવ છે। હવે તમારી અપેક્ષા શું છે? શું થવું જોઈએ? કાર્યવાહી શું? એમને કાયદેસર થવું જોઈએ સાહેબ, વિકાસના કામની અંદર કોઈ એ ના થવું જોઈએ બસ। તમારે વાત કેવી ધ્યાન પર આવ્યા? અમારા પર એ ભાઈ જ અમારા પર વોટ્સઅપ કર્યો હતો વિડીયો ઓડિયો। કોને કર્યો? કમલેશભાઈએ। સરપંચ? હા, સરપંચે જાતે ઓડિયો કર્યો, એ અમે જોયું। શા માટે ઓડિયો? એ બધાને જાણ કર્યું તો આ રીતે આવું કર્યું છે મિતેશભાઈ એમ। પંચાયત સાથે અમે તપાસની કાર્યવાહીના ભાગરૂપે અત્રે આવેલ છે અને એમાં સરપંચશ્રીના જવાબો પણ મેળવેલ છે, તલાટીના જવાબો મેળવવામાં આવશે, તમામના જવાબો મેળવી નિયમ અનુસાર અરજી પરત કાર્યવાહી કરવામાં આવનાર છે। શું અત્યારે શું નિવેદનો લીધા, કયા પ્રકારની એવિડન્સ લીધા છે? એવિડન્સમાં અત્યારે તો કોઈ એવિડન્સ રજૂ થયા નથી, અરજદાર તરફથી વોટ્સઅપના માધ્યમથી અમને ઓડિયો ક્લિપ પૂરી પાડેલ છે અને એના અનુસંધાને આગળ કાર્યવાહી ચાલુ છે। મારી હકના પૈસા લીધા છે, તમે મનીષભાઈને કોન્ટ્રાક્ટરને બોલાવો અને એને રજૂઆત કરો કે સરપંચ ચોખ્ખો છે કે નથી ચોખ્ખો। હકના એટલે કયા હકના પૈસા? હકના તો મનીષભાઈ તમે કોન્ટ્રાક્ટરને પૂછશો ને, આ જવાબ તો કોન્ટ્રાક્ટર આપશે ને, સરપંચ તો સાહેબ કે કેવી રીતે લીધા એમ। ટકાવારી ચાલે છે? ટકાવારી નહીં, એ તો તમે મનીષભાઈને બોલાવો ને, હા કલ્પેશભાઈને બોલાવો, મનીષભાઈને, બે કોન્ટ્રાક્ટરને બોલાવો। મહારાજ કાલે જવાબ લેવા બોલાયા છે, તમે મારે જોડે આવવું પડશે। તમારે એવું કહેવાનું અમારો સરપંચ ગોંગો થઈ ગયો છે, જવાબ બધા મેં આલું છું, બોડી સસ્પેન્ડ થઈ જશે। કઈ બોલાયા જવાબ લેવા તમે? વાઘોડિયા। તમે હાલ દો ને યાર જવાબ। તો ભાઈ તમે હું જવાબ તમે કહેતા કે હું બળિયા દેવ મહારાજ ખોલું છું કે હેણો ને મારી જોડે કાલે આપણે તેનો તાપ બતાવી દીધો। મેં કાલે એટલું કીધું હતું કે આ ત્રણ કોન્ટ્રાક્ટર છે ને જેથી તમે લોકો પૈસા લાયા છો, જે લાયા છે એ લોકોને રદ કરીને એક વ્યવસ્થિત લોકો સલાહ લઈને કામ કરવા આપો। આ લોકો ભ્રષ્ટ લોકો છે, કોન્ટ્રાક્ટર બી ભ્રષ્ટ છે, જે ગામને બગાડી રહ્યા છે। આજે એક વસ્તુ સમજ, કોન્ટ્રાક્ટરે એવું ના કેવું જોઈએ લો પૈસા લઈ જાવ એવું, લાચ આપવા વાળો બી ગુનેગાર, લેવા વાળો બી ગુનેગાર, બરાબર? પેલા કોમ થાય પછી તમે કોમ કરો ને। આજે તમે 3-3 લાખ રૂપિયા વેચવા નીકળી પડે એટલે તમારી રોટલી શેકવા સારું તમે ગામને વડાડો છો, એવું થયું કેવાય ને? આ બધું આપણે સસ્પેન્ડ બોડી સસ્પેન્ડ થશે ને, મેં કમ્પ્લીટ જવાબ આપીશ, તો રેકોર્ડિંગો આપીશ તો એ તો 150% થાય। બસ કાલે જઈએ આપણે, મારો વાઘોડિયા કાલે જવાબ લેવા બોલાવે છે મને। તું જઈએ ને, હું તો એક વસ્તુ છે, હું તો આ પંપ ચલાવું, મને 1 સેકન્ડ નો ટાઈમ નહીં આગળ, તો ત્યાંથી મેં ફોન કરીશ તમને। હા ફોન કરજો। હા ચાલો, જય માતાજી, હા જય બળિયા દેવ।